વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન મેથ્સ બાય કાજલ પંચાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન 1 શીખીશું। એક આકૃતિ આપેલી છે, નીચેની આકૃતિમાં x શોધો। અહીંયા આકૃતિની અંદર 125 અંશનો એક ખૂણો આપેલો છે, જે બહિષ્કોણ છે, જેમાં બીજો 125 અંશનો બહિષ્કોણ આપ્યો છે અને ત્રીજા બહિષ્કોણ x નું માપ તમને શોધવાનું કીધું છે। આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે બે આકૃતિ આપેલી હતી, જેના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થતો હતો, જેમાં એક ત્રિકોણ હતું અને એક ચતુષ્કોણ। કોઈ પણ બહુકોણ આપ્યો હોય તેના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય છે। તો આકૃતિ ઉપરથી આપણે લખીશું બધા બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય છે। માટે અહીંયા આપણને 125 અંશનો એક આપેલો છે બહિષ્કોણ, બીજો છે 125 અંશ અને ત્રીજો જે આપણે x અંશ આપણે શોધવાનો છે। 125 પ્લસ 125 સરવાળો થશે 250 અંશ પ્લસ x અંશ બરાબર 360 અંશ। માટે x અંશ થશે આપણા માટે 360 અંશમાંથી 250 અંશ બાદ કરીશું, માટે x અંશ થશે 360 માઇનસ 250 તો 110 અંશ। તો આપણો x અંશ થયો 110 અંશ। પ્રશ્ન 1 ની અંદર b આપેલો છે। અહીંયા 5 બાજુઓ છે, જેની અંદર એક બહિષ્કોણનું માપ કીધું છે 70, બીજા બહિષ્કોણનું માપ કીધું છે 60 અંશ। જ્યારે આ 12નો ત્રીજો બહિષ્કોણ છે એ કાટખૂણો છે, એટલે એનું માપ થશે 90 અંશ। અને જ્યારે અહીંયા અંતઃકોણ આપેલો છે 90 અંશનો, ત્યારે આ સ્ટ્રેટ લાઈન 180 નો ખૂણો હોય છે, તો આ પણ 90 અંશનો થશે। તો આપણને ટોટલ 4 બહિષ્કોણના માપ મળી ગયા। તો હવે આપણે આ x છે, જે પાંચમો બહિષ્કોણ, એનું માપ શોધવાનું છે। તો આપણને ખબર છે કોઈ પણ બહુકોણ હોય એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય। માટે ટોટલ આપણી પાસે છે એક તો 90 અંશ પ્લસ બીજો 60 અંશ, એના પછી આ છે 90 અંશનો, આ છે 70 અંશ પ્લસ આપણે x શોધવાના છે બરાબર 360। માટે બધાનો સરવાળો કરીએ, 90 પ્લસ 90 180 પ્લસ 70 પ્લસ 60, સરવાળો કરતા 310 અંશ મળશે પ્લસ x બરાબર 360 અંશ। માટે x ની કિંમત થશે 360 અંશમાંથી માઇનસ 310 અંશ થશે, જમણી બાજુ આવશે એટલે, તો 360 માંથી 310 જશે એટલે 50 અંશ। તો પાંચમા બહિષ્કોણનું માપ થશે 50 અંશ। પ્રશ્ન 2, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। આપણને કયો બહુકોણ કીધો છે? તો નિયમિત। નિયમિત બહુકોણનો મતલબ કે બાજુઓના માપ પણ સરખા હશે અને ખૂણાઓના માપ પણ સરખા હશે। તો ટોટલ બાજુઓ કેટલી હશે? 9 બાજુ। તો 9 બાજુવાળા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે। 9 બાજુના માપ અને ખૂણાના માપ સરખા હશે, તો 9 બહિષ્કોણના માપ પણ સરખા થશે। 9 બાજુ હશે તો 9 ખૂણા હશે। અહીંયા 5 બાજુઓ હતી એટલે 5 બહિષ્કોણ હતા, તો અહીંયા 9 બહિષ્કોણ હશે। પહેલા લખીશું કે નિયમિત બહુકોણ હોવાથી દરેક બહિષ્કોણનું માપ સરખું થશે।
હવે 9 બાજુ હોય કે કોઈ પણ બાજુવાળો બહુકોણ હોય એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો તો કેટલો થશે? તો 360°. તો નિયમિત બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? તો 360°. 9 ખૂણા છે બહિષ્કોણના, તો 9 કેવા હશે? તો સરખા. તો આપણે ધારી લઈએ છીએ એક ખૂણાનું માપ x, તો 9 વખત આવશે એટલે 9x કહેવાય, બરાબર 360°. તો માટે x બરાબર 360°/9. બરાબર. હવે 9 વડે ભાગીશું તમે, તો 9 ચોક 36, તો 40 આવશે. તો નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણ કેટલા થશે? તો 40°. કેટલી બાજુઓ વાળા? તો 9 બાજુ હશે, તો તેના બધા જ બહિષ્કોણના માપ કેટલા થશે? 40°. અહીં એ પણ જોઈ શકીએ છીએ કે 9 એ બાજુનું માપ છે અને x એ દરેક ખૂણાનું માપ છે, કે ટોટલ 9 બાજુઓ છે. હવે બીજો દાખલો છે, એની અંદર 15 બાજુ માટે. તો અહીંયા પણ નિયમિત બહુકોણની વાત કરવામાં આવી છે, તો લખી શકીએ નિયમિત બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો થશે અહીંયા પણ 360. ટોટલ બાજુ કેટલી છે? 15. તો 15 ખૂણા હશે અને 15 ખૂણાના માપ કેવા હશે? તો સરખા. તો એક ખૂણાનું માપ લઈ લઉં છું x, તો ટોટલ 15 ખૂણા હશે, તો 15x આવશે. x લખતી વખતે 15 વખત લખીશું એટલે 15x થશે, માટે x બરાબર 360°/15. 360 ને 15 વડે ભાગો તો આવશે જવાબ 24°. આપણે ખૂણાનું માપ શોધ્યું છે એટલે અહીંયા અંશમાં દર્શાવ્યું છે. પ્રશ્ન 3. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય? પ્રશ્ન 2 કરતા ઉલટું પૂછ્યું છે. અહીંયા બહિષ્કોણનું માપ આપ્યું છે અને બાજુઓના માપ શોધવાના છે, જ્યારે પ્રશ્ન 2માં બાજુઓના માપ આપ્યા હતા અને બહિષ્કોણનું માપ શોધવાનું હતું. તો હંમેશા યાદ રાખવાનું, બાજુઓ આપી હોય અને બહિષ્કોણનું માપ શોધવાનું કીધું હોય તો બાજુ વડે ભાગી દેવાના, અને જો બહિષ્કોણનું માપ આપ્યું હોય અને બાજુઓ શોધવાની હોય તો 360 ને બહિષ્કોણના માપ વડે ભાગવાના. તો અહીંયા પણ લખીએ પહેલા નિયમિત બહુકોણ હોવાથી બાજુઓ અને દરેક બહિષ્કોણના માપ સરખા થશે. તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો થશે 360. એમાં દરેક બહિષ્કોણનું માપ કીધું છે 24°. દરેક બહિષ્કોણનું માપ 24° છે. તો બહિષ્કોણના બધા જ માપના સરવાળાને તમે દરેક બહિષ્કોણનું માપ એટલે કે 24° આપ્યું છે, તો 360 ને 24 વડે ભાગશો તો તમને મળી જશે કે ટોટલ કેટલી બાજુઓ હશે. બહુકોણની બાજુઓની સંખ્યા થશે 300, સરવાળો છે 360, 260 એક 360 સરવાળો છે, એક બહિષ્કોણનું માપ છે 240, તો એના વડે ભાગો તો તમને ટોટલ બાજુઓના માપ મળશે. 360 ને 24 વડે ભાગશો એટલે જવાબ આવશે 15. ઉપર આપણે 360 ને
15 વડે ભાગ્યા તો 24 આવ્યા, તો 24 વડે ભાગો તો જવાબ 15 આવે. તો નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ જો 24 હોય તો એ બહુકોણને ટોટલ 15 બાજુઓ મળે. પ્રશ્ન 4. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. અહીંયા શોધવાનું તો બહુકોણની બાજુઓ જ છે, પણ પરંતુ પ્રશ્ન 3માં બહિષ્કોણનું માપ આપ્યું હતું, જ્યારે અહીંયા અંતઃકોણનું માપ આપ્યું છે. તો બહિષ્કોણના માપ ઉપરથી આપણે અંતઃકોણનું માપ શોધી જ શકીએ. આ આકૃતિમાં આ સ્ટ્રેટ લાઇનમાં આ બહિષ્કોણ કહેવાય છે, જ્યારે આ અંતઃકોણ કહેવાય છે. અંતઃકોણનું માપ આપ્યું હોય તો બહિષ્કોણનું માપ આપણે શોધી શકીએ, કારણ કે 180 માંથી આ ખૂણો બાદ કરીશું એટલે આપણને બહિષ્કોણ મળી શકશે. પહેલા બહિષ્કોણનું માપ શોધી લઈએ અંતઃકોણના માપ ઉપરથી. બહુકોણના દરેક બહિષ્કોણનું માપ થશે 180 માંથી આપણે બાદ કરી દઈએ 165 અંશ. 180 માંથી 65 બાદ કરો તો વધશે 15 અંશ. આ દરેક અંતઃકોણનું માપ આપ્યું હતું, એટલે આ દરેક બહિષ્કોણનું માપ થઈ ગયું 15 અંશ. હવે નિયમિત કીધો છે બહુકોણ, એટલે બધી બાજુના માપ પણ કેવા હશે? સરખા. નિયમિત બહુકોણ છે તેથી બાજુઓના માપ સરખા થશે. આગળ લખીશું બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ. બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો થશે 360 અંશ. તો આપણે શોધવાની છે બાજુઓના માપ. એમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? 15 અંશ. દરેક બહિષ્કોણનું માપ 15 અંશ છે. બહુકોણની બાજુઓની સંખ્યાને સરવાળો થાય છે 360 અંશ અને દરેક બહિષ્કોણનું માપ છે 15 અંશ. 360 અંશને 15 અંશ વડે ભાગો તો જવાબ મળશે 24. અહીંયા પણ શું થાય છે? બહિષ્કોણનું માપ કેટલું આવ્યું? આપણને 15 અંશ હતું. તો 360 ને 15 વડે ભાગો તો બાજુઓની સંખ્યા કેટલી થઈ જાય છે? તો 24. થેન્ક યુ વિદ્યાર્થીઓ.